હાલ કીર્તિ પટેલને લઈને ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। જૂનાગઢના ભવનાથમાં મહાશિવરાત્રિના દિવસે ભગવા કપડાં પહેરીને નાગા સાધુઓ વચ્ચે જઈને ડૂબકી મારનાર કીર્તિ પટેલ સામે કાયદાનો ગાળિયો કસાયો છે। કીર્તિ પટેલ સામે 7 દિવસમાં 3 ફરિયાદ નોંધાતા પોલીસ એક્શનમાં આવી હતી। તેને રાજસ્થાનથી પકડીને જૂનાગઢમાં લાવવામાં આવી છે અને પોલીસે મીડિયા જોઈને ગાડી ભગાવી મૂકી હતી। જૂનાગઢમાં મહાશિવરાત્રિના મેળામાં મૃગીકુંડમાં ડૂબકી લગાવવાનો વિડીયો વાયરલ થયા બાદ તંત્ર એક્શનમાં આવ્યું હતું અને કીર્તિ પટેલને મંદિર પરિસરની બહાર કાઢી હતી। ત્યારબાદ કીર્તિ પટેલ મહિલા પોલીસ અધિકારી સામે બવાલ કરતી અને તેની સામે પોલીસની ફરજમાં રૂકાવટ અંગેની ફરિયાદ નોંધાઈ હતી। ત્યારબાદ ધાર્મિક લાગણી દુભાવવા અંગે પણ તેની સામે ફરિયાદ નોંધાઈ હતી। આટલેથી નહીં અટકતા જેતપુરના એક યુટ્યુબરે કીર્તિ પટેલે 20 લાખની ખંડણી માંગીને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હોવાની તેને દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો। એક સાથે 3 ફરિયાદો નોંધાતા કીર્તિ ભૂગર્ભમાં ઉતરી ગઈ હતી। પોલીસે વિવાદ વધતા કીર્તિ પટેલને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા। આખરે તે રાજસ્થાનમાં હોવાની જાણકારી મળતા જ પોલીસે તેને રાજસ્થાનથી પકડી પાડી હતી અને રાજસ્થાનથી તેને જૂનાગઢની લાવવામાં આવી હતી। પોલીસે જ્યારે કીર્તિને લઈને જૂનાગઢ પહોંચી હતી ત્યારે તેને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી। પોલીસે કીર્તિ પટેલ સામેથી એટલે કે મીડિયાને પણ દૂર રાખી હતી અને ગાડી ભગાવી મૂકી હતી। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।